વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજથી આપણે રિવિઝન સિરીઝ શરૂ કરીશું અને ચેપ્ટર નંબર 1 માં આજે આપણે સંબંધ અને એના પ્રકાર આટલી વાતની ચર્ચા કરીશું. આખો વિડિયો ખૂબ ધ્યાનથી જોજો દોસ્તો. જે કોઈ કચાશ રહી હોય ને એ પૂરી કરી દેજો અને હું જેટલું કામ સોંપું એટલું પરફેક્ટ તૈયાર કરતા રહેજો. બરાબર? તો એમસીક્યુ ના સંદર્ભમાં અને ગુજરાત બોર્ડ માટે આપણે ડિસ્કશન શરૂ કરીએ. પહેલો પોઈન્ટ આવશે સંબંધ એટલે શું. દોસ્તો સંબંધ કોને કહેવાય? 11 સાયન્સમાં આપણે શીખ્યા છે કે અરિક્ત ગણો એ અને બી માટે. અરિક્ત ગણો એ અને બી. અરિક્ત એટલે કેવા? ખાલી ન હોય. અરિક્ત ખાલી ન હોય. અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી કાર્ટેશીય ગુણાકાર એ અને બી નો અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહે છે. એ અને બી બે અરિક્ત ગણ છે. ઓકે, એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહે છે. એ થી બી ના સંબંધ જેને આપણે ઇંગ્લિશમાં રિલેશન કહીએ છીએ ને સંકેતમાં આર ફ્રોમ એ ટુ બી વડે દર્શાવાય છે. ઘણી બધી વખતે દોસ્તો આર ને બદલે એસ બી સિમ્બોલ વાપરે છે. એસ ફ્રોમ એ ટુ બી પણ કહી શકાય. હવે જો આ સંબંધમાં એક પણ ઘટક ન આવતો હોય ને તો એવા સંબંધને ખાલી સંબંધ કહે છે. બરાબર? R is equal to 5. R is equal to 5. ગણ એ પદના એક પણ ઘટક ન ધરાવતા સંબંધને ખાલી સંબંધ કહે છે. 11 સાયન્સમાં આપણે બે ગણ એ અને બી પર વર્ક કરતા હતા. 12th સાયન્સમાં આવીને એક જ ગણ પરનો સંબંધ કરીશું. એ થી એ, એન થી એન, ઝેડ થી ઝેડ. રાઈટ? તો આર જે 5 તરીકે ઓળખીએ છીએ સંબંધ ઇઝ અ સબસેટ ઓફ એ ક્રોસ એ. અને સાર્વત્રિક સંબંધ ગણ એ પરનો સંબંધ એ ક્રોસ એ હોય તો તેને સાર્વત્રિક સંબંધ કહે છે. રાઈટ? હવે જો ગણ એ માં 1 2 અને બી માં સભ્ય 3 છે. તો મિત્રો તમને એ ક્રોસ બી લખતા આવડે કે ના આવડે? આવડે ને? 1 2 ક્રોસ 3 એટલે 1 3 એન્ડ 2 3. હવે આ એ ક્રોસ બી નો ઉપગણ એ ક્રોસ બી ના ઉપગણો, એક તો ખાલી ગણ, દરેક ગણનો ઉપગણ છે. બરાબર? પછી 1 3, પછી 2 3 અને પછી 1 3 2 3. ગણ પોતે આપણો સંબંધ R1 બનશે, આ R2 બનશે, આ R3 અને આ R4. આને આપણે ખાલી સંબંધ કહીશું અને આપણે સાર્વત્રિક સંબંધ કહીશું. રાઈટ? જો ગણ એ માં m ઘટક હોય અને ગણ બી માં n ઘટક હોય તો એના સંબંધોની સંખ્યા 2:mn. અને અરિક્ત કેને અરિક્ત તો એક નંગ ઓછો થઈ જશે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખતા રહેજો દોસ્તો. બરાબર? હવે સંબંધોના બીજા પ્રકાર પર ડિસ્કશન આગળ લઈશું આપણે. તો હવે સંબંધોના પ્રકાર શીખીએ. આમાં તમે લોકો દોસ્તો જ્યારે મારી વાત થતી હોય નોર્મલ તો એવું કહો છો સાહેબ સમજ બધી પડે છે, લખવાની તકલીફ થાય છે. તો ચિંતા ન કરો, તમે જે સમજ્યા છો ને એ તમારી ભાષામાં વ્યવસ્થિત દર્શાવી દો. બરાબર? બુકમાં લખ્યું છે એવું સ્ટેપ બાય સ્ટેપ લખાય એવું જરૂરી બી નથી. તમારી ભાષામાં તમે એને સમજાવી શકો છો. ચાલો, પહેલી વાત, સ્વવાચક સંબંધ, રિફ્લેક્સિવ રિલેશન. નામ ઇંગ્લિશમાં જાણતા રહેજો, કોલેજમાં જઈને તકલીફ ના થાય. સ્વવાચક રિફ્લેક્સિવ રિલેશન. રાઈટ? કોઈ અરિક્ત ગણ એ હોય દોસ્તો
તો એના દરેકે દરેક ઘટક માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ સંબંધમાં હોવો જરૂરી છે, તો એને સ્વવાચક સંબંધ કહેવાય. દાખલા તરીકે 1 to 2 ઘટકો હોય અને જો મને આવી રીતે કોઈ કહે કે શું આ સ્વવાચક સંબંધ છે, તો હું કહીશ હા. ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, સ્મોલ એ ઘટક દર્શાવે છે. 1 1 ની પેર, 2 2 ની પેર, તો આ સ્વવાચક છે. ખરું? સરસ. સંમિત સંબંધ, સિમેટ્રિક રિલેશન. સંમિતમાં શું થાય દોસ્તો કે ફોર એવરી A1 A2, નામ ગમે તે લો, બરાબર, ફોર એવરી A1 A2 બિલોંગ્સ ટુ એ. જો A1 A2 એ સંબંધમાં આવતું હોય તો એનું ઊંધું A2 A1 પણ સંબંધમાં આવવું જોઈએ. ખરું? ઓકે. જો 2 3 સંબંધમાં આવતું હોય, માનો કે એક નમૂનો લઈએ, તો 3 2 એ પણ સંબંધમાં આવવું જ પડે, તો જ એને આપણે સંમિત સંબંધ કહી શકીએ. ક્લિયર? ચાલો. થર્ડ વન, પરંપરિત સંબંધ. કેવો સંબંધ? પરંપરિત, ટ્રાન્ઝિટિવ રિલેશન. ફોર એવરી A1 A2 A3 બિલોંગ્સ ટુ એ. 3 ઘટકો લીધા મેં, A1 A2 A3 બિલોંગ્સ ટુ એ. જો A1 A2 R માં હોય, A2 A3 R માં હોય, તો A1 A2 હોય, A2 A3 હોય, તો A1 A3 એ R માં હોવું જ પડે, તો તમે એને પરંપરિત સંબંધ કહી શકો છો. અને જો કોઈ સંબંધ સ્વવાચક પણ છે, સંમિત પણ છે, પરંપરિત પણ છે, તો તમે એને સામ્ય સંબંધ કહી શકશો, ઇક્વિવેલન્સ રિલેશન. બસ સ્વવાચકમાં પોતે પોતાની સાથે હોય, સંમિતમાં ઉલટું, બરાબર, AB હોય તો BA, પરંપરિતમાં AB BC તો AC. બરાબર ને? ધક્કા મારે એવું મજાકમાં કહું છું, જો AB BC સંબંધમાં હોય તો AC એ સંબંધમાં હોવું જોઈએ. રાઈટ? તો એને આપણે પરંપરિત કહીશું. અને આ 3 3 હોય તો પછી એને આપણે સામ્ય સંબંધ તરીકે ઓળખીશું. રાઈટ? બસ તો આ જ વાતો પર આખું સ્વાધ્યાય તમે આરામથી કવર કરી શકશો દોસ્તો. ચાલો એકાદ પ્રશ્નની પણ ચર્ચા કરી લઈએ આપણે. એક ઉદાહરણ પસંદ કર્યું છે મેં મારી આ વાતોને સમજાવવા માટે. ઉદાહરણ 2, પાઠ્યપુસ્તક ઉદાહરણ 2, પાઠ્યપુસ્તક ઉદાહરણ 2. જો ટી, કેપિટલ ટી એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ હોય, જેમ આપણે ગણ એ પર વાત કરતા હતા એવું એમને નામ આપ્યું ગણ ટી. શેનો ગણ છે? તો કે સમતલના બધા જ પ્રકારના ત્રિકોણનો ગણ છે. અને આર સંબંધ એ ટી પરનો સંબંધ છે. કેવો સંબંધ બાંધ્યો આ લોકોએ? તો કે આ બે પેર સંબંધમાં તો જ આવશે જો T1 એ T2 ને એકરૂપ છે. હવે આવી નાની નાની વાતો બહુ ધ્યાન રાખવી પડે દોસ્તો. 9th 10th માં આ શબ્દ આવેલો છે, બરાબર. ત્રિકોણ એકરૂપ ક્યારે થાય? અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય, ખરું ને? તો T1 અને T2 પેર, આ પેર સંબંધની ક્યારે કહેવાય? જ્યારે T1 અને T2 એકરૂપતાનું પાલન કરતા હોય, બરાબર. તો હવે તમારે સ્વવાચકમાં શું થાય દોસ્તો? અહીંયા મગજ ચલાવો. એક જ દાખલામાં જો ક્લિક થઈ ગઈ ને વાત, બસ પછી મજા આવશે. કે ભાઈ આપણે એ બિલોંગ્સ ટુ આર કહેતા હતા, એટલે અહીંયા હું જે ઘટક લઉં એ જ ઘટક એની સાથે સંબંધથી જોડાયેલો હોવો જોઈએ. તો આપણા કેસમાં T1 બિલોંગ્સ ટુ આર હોય અને હોય જ. કેમ ભાઈ આવું હોય?
તો કે પ્રત્યેક ત્રિકોણ પોતાને એકરૂપ હોય જ, પ્રત્યેક ત્રિકોણ તેને પોતાને એકરૂપ છે, એટલે સ્વવાચક છે જ. ઓકે, હવે જો T1 T2 બિલોંગ્સ ટુ R હોય તો આપણે બાય રિલેશન સંબંધ પ્રમાણે શું કહી શકીએ? તો કે T1 એ T2 ને એકરૂપ છે, તો નેચરલી T2 T1 ને એકરૂપ થાય. T1 T2 ને એકરૂપ હોય તો T2 T1 ને એકરૂપ થવાનો જ છે, બરાબર? તો T2 T1 બિલોંગ્સ ટુ R. હવે જો મેં કેવું સરસ લખ્યું કે T1 T2 બિલોંગ્સ ટુ R, એટલે વ્યાખ્યા પ્રમાણે આપણે એવું કહી શકીએ સંબંધની કે T1 એ ત્રિકોણ T2 ને એકરૂપ છે. તો સમજ એવી છે કે T1 T2 ને એકરૂપ હોય ને તો T2 T1 ને એકરૂપ હોય જ હોય, બરાબર? એટલે T2 T1 માટે સંમિત સંબંધ. હવે આપણે ધારણા કરીએ છીએ કે T1 T2 બિલોંગ્સ ટુ R, T2 T3 બિલોંગ્સ ટુ R. હવે અહીંયા હું બિલોંગ્સ ટુ R કહી દઉં છું, મતલબ સંબંધ તો છે જ. સંબંધ છે એટલે શું કહેવાય? તો કે ભાઈ T1 એ T2 ને એકરૂપ છે, T2 T3 ને એકરૂપ છે, વાત પતી ગઈ. T1 T2 ને એકરૂપ છે, T2 T3 ને એકરૂપ છે, તો ચોક્કસ કહી શકીશ કે T1 એ T3 ને એકરૂપ છે, માટે T1 T3 બિલોંગ્સ ટુ R. આમ સામ્ય સંબંધ છે. ક્લિયર? હવે બહુ બધા પ્રશ્નો છે, હું હજુ એક પ્રશ્ન લઉં છું કે જેથી તમને બિલકુલ વાત પાકી થઈ જાય. બહુ બધા મિત્રોની ફરમાઈશ હતી, સાહેબ પહેલું ચેપ્ટર ફરી લો. તો આપણે સરસ રીતે ડિસ્કસ કરતા જઈશું દોસ્તો. દોસ્તો મજાનો પ્રશ્ન લઈ આવ્યા છે આપણે. નીચે આપેલ સંબંધો પૈકી પ્રત્યેક માટે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. અહીંયા તમારી પાસે જે ગણ છે એ શાંત ગણ છે, 1 2 3 4 5 6. અને સંબંધ શું છે દોસ્તો? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારું માઇન્ડ જો આની ઉપર ક્લિક કરી શકશો તો બહુ સરસ કામ થઈ શકશે. શું કે છે? કઈ જોડ સંબંધમાં આવે? કઈ જોડ સંબંધમાં આવે? તો કે y એ x વડે વિભાજ્ય છે. સેકન્ડ વન બેઠો છે એ પહેલી સંખ્યા વડે વિભાજ્ય હોવો જોઈએ. આમાં છાય 36 ઘટક થશે દોસ્તો. તો હું ઈચ્છું તો એને યાદીમાં દર્શાવી દઉં. જુઓ 1 1 ચાલે, કારણ કે એક વડે વિભાજ્ય છે. એક વાળા તો બધા જ આવશે, 1 2. શું કરવા? તો કે આ y કહેવાય. 2 એક વડે વિભાજ્ય છે, યસ સર. 1 3 1 4, ચાલો મનમાં બોલતા રહો. 1 5 1 6. પછી 2 2, 2 વડે વિભાજ્ય છે. 2 4, 4 2 વડે વિભાજ્ય છે. આ મગજ ચલાવશો તો મજા આવશે, રાઈટ? પછી 3 3 3 6. ચાલો હવે તમે યાદ કરો તો જરા, હું લખું છું, તમે યાદ કરો, હે ને? 4 4, 4 માં બીજા કોઈ નહીં આવે. 5 5. ચાલો 6 ની વાત કરો દોસ્તો, તો 6 6. આ તમારો સંબંધ મેં યાદીની રીતે લખી આપ્યો, હે ને? યાદીની રીતે લખાઈ જાય હવે તો તરત ખબર પડી જશે. પ્રત્યેક ઘટક જુઓ, 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6. તો હવે આનો આન્સર હું મારી ભાષામાં લખું કે ફોર એવરી a belongs to a belongs to R છે, માટે R એ સ્વવાચક સંબંધ છે. ચાલો આપણું આટલું કામ તો સરસ થઈ ગયું. હવે તમે એવું જોયું કે દરેક પેરની ઊંધી પેર સંબંધમાં છે. દાખલા તરીકે કોઈ બી એક લખો ને, 1 2 1 2 belongs to A છે, પણ 2 1, સોરી નોટ A, R. 1 2 R માં છે, સંબંધમાં છે, પણ 2 1 R માં નથી. એક નંગ બી આવું બતાવી દો એટલે તમે કહી શકશો કે R એ સંમિત સંબંધ નથી. બરાબર? ચાલો હવે એવી પેર કલેક્ટ કરો જે કનેક્ટેડ હોય.
જુઓ, એવી પેર કલેક્ટ કરો, બરાબર, કે જે તમારી પારંપરિકતાની વાત સમજાવી શકે. ચેક કરો ચાલો ફટાફટ. ઓકે દોસ્તો, તો જોશો ને તો બી ખબર પડશે. જોજો, હવે હું અહીંયા ટીક મારતો જાઉં. 1 2 અને 2 2. તો 1 2 અને 2 2 એટલે 1 2 જે એમાં બેઠેલી જ છે, ખરું? 1 5 અને 5 5 તો 1 5 એ બી છે જ છે. આવું તમારે ના કહેવું હોય દોસ્તો, તો આપણે એવું કહીએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. હું કહી દઉં છું કે આ અહીંયા આવા સ્વરૂપમાં છે. એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે એટલે શું કહેવાશે દોસ્તો? તો કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. બાય ડેફિનેશન વાય એ એક્સ વડે વિભાજ્ય છે. હું કેટલીક વાત સમજાવું છું. 32 એ 8 વડે વિભાજ્ય છે. બહુ સિમ્પલ વાત કરીશ. તો 32 બરાબર 8 ગુણ્યા 4 લખાય કે નહીં? હે ને? તો વાય એ એક્સ વડે વિભાજ્ય છે એટલે વાય બરાબર mx, જ્યાં m બિલોંગ્સ ટુ પ્રાકૃતિક નંબર લખી દો. yz સંબંધમાં છે એટલે આ z એ y વડે વિભાજ્ય છે. વ્યાખ્યા પ્રમાણે લખાય તો z બરાબર yn, n બિલોંગ્સ ટુ n. હવે આ y નું મૂલ્ય અહીંયા આપી દો એટલે z બરાબર y નું મૂલ્ય આપી દો mxn. m અને n પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એને હું નવું નામ આપી દઉં, બરાબર, જ્યાં p ઇઝ ઇક્વલ ટુ mn. તો z ઇઝ ઇક્વલ ટુ px થયું, z ઇઝ ઇક્વલ ટુ px થયું, બરાબર. એટલે z એ x વડે વિભાજ્ય થઈ ગયો and therefore xy છે, yz છે, તો xz પણ સંબંધમાં આવી ગયો. માટે r એ પરંપરિત સંબંધ છે. અને સામ્ય સંબંધ નહીં કહેવાય કારણ કે સંમિત નથી. હવે પરીક્ષામાં લોકો શું કરે દોસ્તો? ડાયરેક્ટલી ઉદાહરણ પૂછે છે કે ભાઈ સ્વવાચક હોય, સંમિત ન હોય, પરંપરિત હોય. તો એ માઇન્ડમાં મૂકી રાખજો કે ભાઈ આની આ સ્પેશિયાલિટી છે કે આ સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત છે, બરાબર. ચાલો, આવડશે ને? હવે આ પણ એક આઈએમપી ક્વેશ્ચન છે દોસ્તો કે પૂર્ણાંકોના ગણ z પર આર સંબંધ વ્યાખ્યાયિત થયો એક્સ વાય ક્યારે? જ્યારે એમનો તફાવત પૂર્ણાંક હોય. તો ફોર એવરી a belongs to z, a belongs to r. દરેક પૂર્ણાંક માટે કોઈ બી પૂર્ણાંક લો તો એ અહીંયા સંબંધમાં આવશે. કેમ? કારણ બી આપી દઈએ ને એમને. કારણ કે a માઇનસ a બરાબર 0 એ પૂર્ણાંક છે એટલે પોતે પોતાની સાથે આરામથી જોડાઈ શકશે. દરેક ઘટક z નો દરેક ઘટક પોતાની સાથે જોડાઈ શકશે કારણ કે એમનો તફાવત શૂન્ય થવાનો અને પૂર્ણાંક છે, બરાબર. ફોર એવરી ab belongs to z, જો ab belongs to r, જો ab belongs to r તો a minus b એ પૂર્ણાંક છે એવું હું કહી શકું. ફાઇન. જો a minus b પૂર્ણાંક હોય ને દોસ્તો, કોઈનો બી તફાવત પૂર્ણાંક હોય તો એનું નેગેટિવ સાઇન બી પૂર્ણાંક જ થવાનું છે. a minus b પૂર્ણાંક હોય તો b minus a બી પૂર્ણાંક થાય. આ ધન હશે તો ઋણ થશે, ઋણ હશે તો ધન થશે. ચિહ્ન બદલશે ખાલી, બાકી રહેશે તો પૂર્ણાંક જ ને. એટલે ab belongs to r મેં સ્વીકાર્યું તો a minus b પૂર્ણાંક છે તો b minus a પણ પૂર્ણાંક થાય. b minus a પૂર્ણાંક થયો એટલે મારાથી એવું કહેવાય કે b a belongs to r છે. માટે r એ સંમિત સંબંધ છે, બરાબર. ચાલો, ફોર એવરી a b c belongs to z, ab belongs to r,
BC belongs to R. તો ચેક કરીએ હવે AB belongs to R છે એટલે મારાથી કહેવાય A minus B એ પૂર્ણાંક છે. અહીંયા શું કહેવાશે? B minus C એ પૂર્ણાંક છે. છોકરાઓને અઘરું શું ખબર પડે છે? 9મા 10માની બેઝિક વાતો નથી જાણતા અથવા ઉપયોગ નથી કરતા. જો આ એક પૂર્ણાંક સંખ્યા છે, આ બીજી પૂર્ણાંક સંખ્યા છે, તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો બી પૂર્ણાંક જ થવાનો ભાઈ. કોઈ એક પૂર્ણાંક લો, બીજો પૂર્ણાંક લો, તો બે પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ હોય. આવું આપણે નાનપણમાં શીખ્યા જ છે. A minus B પૂર્ણાંક છે, B minus C પૂર્ણાંક છે, તો એમનો સરવાળો એટલે કે A minus C એ પૂર્ણાંક છે. બરાબર? અને A minus C પૂર્ણાંક છે એટલે AC belongs to R થશે. માટે R એ પરંપરિત સંબંધ છે. ખરું ને? હવે જુઓ, સ્વવાચક બી છે, સમિત બી છે અને પરંપરિત પણ છે. તો R એ સામ્ય સંબંધ પણ છે. ક્લિયર? તો દોસ્તો આજે ખાલી એક જ પોઈન્ટ પર આપણે ડિસ્કશન કર્યું. સંબંધ કોને કહેવાય? ખાલી સંબંધ, સાર્વત્રિક સંબંધ, સંબંધના પ્રકાર, સ્વવાચક, સમિત, પરંપરિત અને સામ્ય. વધુ થિયરી, વધુ પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ચેનલ સબસ્ક્રાઇબ બાકી રાખી હોય તો પૂરી કરી દો. સતત હવે આપણે આ શેડ્યુલમાં ફોલોઅપ લઈશું. MCQ આવશે, રિવિઝન સેશન લઈશું, શોર્ટ મેથડ પણ આવશે. બરાબર? અને વિડીયો ગમે તો બાકીના તમારા મિત્રોને અવશ્ય શેર કરો દોસ્તો. રાઈટ? મળીએ છીએ નવા લેક્ચરમાં.